તમામનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. જય માતાજી. રાહુલ ગાંધીને જયારે આવું એ લોકો આવો અન્યાય કરી શકતો આપણને એના જેવો જ સેમ અન્યાય કર્યો. આપણી પાસે અત્યારે આપણા મળ્યું છે સાહેબે આપણને બધાને 5% પૂરેપૂરું આપી દીધું છે. મારે એટલું જ કહેવાનું છે કે પરસોત્તમ રૂપાલાએ આપણી બેન દીકરીઓ રાજવીના ઉપર અભદ્ર ટિપ્પણી કરી છે. फिर भी हम अकेले हैं. मुद्दो एक, रूपाला वर्सेस રાજપૂતાના. રૂપાલા હટાવો. સૌરાષ્ટ્રમાં એવું કીધું કે ભાજપ બચાવો. રૂપાલા હટાવો, ભાજપ બચાવો. મને એવું લાગે છે કે કદાચ રાજકોટની આજુબાજુ કોઈ એવો પટેલ નથી કે જેને આ રૂપાલા સિવાય જીતી શકે કે એટલે કદાચ એમને વેમ છે મગજમાં. તો બીજો કોઈ પટેલ એવો નથી કે એના બદલીને ટિકિટ આપે. આ લડત ચાલુ છે. પરંતુ આ લડત હવે કઈ તલવારોથી ડાંગોથી ગાડિયાથી લડાવવાની નથી. હવે લડવાનું છે મતોથી. હજુ 4 દિવસ છે, રિઝલ્ટ નહીં મળે તો આપણે હારાથી લડવાનું છે, મતદાનથી. ગુજરાતમાં જે 90 લાખ મતદારો છે ક્ષત્રિયો હિન્દુસ્તાનમાં છે, અને આની લડાઈ આખા ઇન્ડિયામાં ચાલુ થઈ ગઈ છે કે ભાઈ ગામે ગામ લોકો એક્ટિવ થઈ ગયા, બેનરો બાંધ્યા અને પાર્ટીનો વિરોધ કરે. પાર્ટી જો કાલે રૂપાલા હટાવે તો આ સવાલ જ નથી. અને આ કોઈ રાજકીય મંચ નો આ જે લડાઈ છે તો રૂપાલા એ સ્ટેજ પરથી એવું બોલ્યા કે અંગ્રેજો હાથે રોકી અને બેટીના વ્યવહારો કર્યા છે. તો રૂપાલાને મારે પૂછવું કે તારી હાથ પેઢીનું કાર્ડ લાવો ને તેની માહિતી હોદ કે કયા ક્ષત્રિયએ અંગ્રેજોની છોકરી આપી, જે મા બેન દીકરીઓના વ્યવહારો કર્યા. એ જયારે આટલું ક્ષત્રિયો માટે બોલ્યા, 1800 પાદરનો ધણી કૃષ્ણ કુમારજી જે ભાવનગર સ્ટેટનો રાજા સરદાર પટેલ જયારે ગયા ને એવું કીધું કે ભાઈ બાપુ તમારે સહકાર આપવો પડે. કાકા 1800 પાદર આ દેશને માટે સમર્પણ કરી દીધા.
અલા આ જે બેઠેલા છે આપવા વાળા છે, ભિખારી નો કે લેવા વાળા છે. અને આજે અમે તમને શાંતિથી એટલું સમજાવીએ છીએ કે ભાઈ રૂપાલા હટાવો, અને એમને એમની પાર્ટી બચાવીએ તો બચાવી લે. તમે એવું ધારો કે ભાઈ અહીંયા આટલા કઈ 500 મતો કઈ રાજપૂતો નથી, એનાથી ઓલા પર તમને ખબર નહીં કે આ 500 છે ને બીજા 25,000 બગાડશે. કેટલા બગાડશે? એટલે આ વિસ્તાર મેં તમારા સગા નજીકના હોય, તમારા મિત્ર હોય, એમને ફોનથી પણ જણાવો કે ભાઈ આ જો રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો ક્યાં મતદાન કરવું એ મેસેજ તમને થઈ જશે. એની ચિંતા નહીં કરવાની. કઈ કરવું છે? કારણ કે આને આપણે રાજકીય અખાડો નથી બનાવવાનો કે રાજકીય મંચ નથી બનાવવાનો. ભરૂચ જિલ્લામાં પહેલી 2 વખત આવેદન પત્ર આપ્યું, મહિલાઓ ભેગી થઈ અને પોસ્ટકાર્ડ લખ્યા. તો પોસ્ટકાર્ડ તો ભાઈને લખેલા હતા. કોને લખેલા હતા? મોદીભાઈ અહીંયા હતા ને ત્યાં કહી ગયો તો હો ભાઈઓ, મારી બહેનો, તમારે કઈ કામ હોય તો 15 પૈસાનો પોસ્ટકાર્ડ લખજો. બેન ખબર નહીં રૂપિયાનો થઈ ગયો તે. એટલે બહેનોએ લખીને નીચે લિસ્ટિંગ કરજો. બરા આપણા બનેવીઓ બી બધા છે તે બેઠેલા, એટલે બનેવીઓ બી લખવાનું કે તારો બનેવી તારા બારે લખો લખજો ને, દિલહર બાર લખો મારું બી સહી કરી દેજો, ઇન્દ્રસિંહ પરમાર એવું. એટલે આ નાના નાના સંગઠનો બધા ભેગા થયા, 90 જણા. અમારો તો રોજ જ ઉપર વાત થતી હોય છે. આગળ જ મયુરસિંહને મેં કીધું કે આવતીકાલે ભરૂચ જિલ્લાના જેટલા વકીલ મંડળ મેં છે, વકીલ બાર મેં છે, જેટલા વકીલો છે એ રાજપૂતોને કાલે ભેગા કરો અને એનું મિટિંગનું આયોજન કરો. કારણ કે ગમે ત્યારે ગમે તેવું થાય આ આંદોલન પૂરતું તો એ આપણને મદદ કરી શકે. અને ચિંતા ના કરો, હું અહીંથી નીકળી છે કે હમણાં 6:30 એક બીજી મિટિંગ છે જે 90 સંગઠનો છે એની સાથે ચર્ચા કરીને હું તમને અત્યારે સ્થળ નથી બતાવતો ક્યાં જગ્યાએ મિટિંગ છે. અને આપણું ટાર્ગેટ છે કે 8,000 માણસો ક્ષત્રિયો ભેગા કરવા છે. ને ક્યાં ભેગા કરવા છે એ બી તમને 24 કલાકની અંદર આઝાદી પહેલા જયારે સરદાર પટેલ એકત્ર થયા હતા, કેમ તો કે 562 રજવાડા ભેગા કરવા, ત્યારે ભાવનગરના જે કૃષ્ણકુમારસિંહજી હતા તેમને પોતાનું ગામ જે હતું, રજવાડું હતું, તે ન્યોછાવર કર્યું હતું. જો લોકશાહી માટે એ પોતે પોતાની વૈભવશાળી જિંદગી છોડી શકતા હોય તો આપણે કેમ એમના રૂપાલાની વિરુદ્ધ આપણી વૈભવશાળી જિંદગી ત્યાગ કરીને થોડી વાર આપણે એમના વિરુદ્ધ જઈ શકીએ છીએ. તો આપ સર્વેની વિનંતી છે કે આપ સર્વે પણ આ જંગમાં જોડાઓ. અને જો રૂપાલાની આ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો જે આ આગ્રહ આપણો યુદ્ધ છે, મીન્સ કે આપણા આંદોલનો છે, રેલીઓ છે, તે હજુ ઉગ્ર અને ઉગ્ર થતી જ રહેશે અને તેના વિરુદ્ધ કાર્ય ચાલુ જ રહેશે. તો આપ સર્વેને વિનંતી કે આપ સર્વે પણ આમાં જોડાઓ. જય માતાજી. ગ્રામ પંચાયતથી માંડીને તાલુકા, જિલ્લા અને સ્ટેટના વિધાનસભાના સભ્ય સુધી તમામે સાગમતા સમાજનું હિત ઈચ્છા હોય તો રાજીનામા આપી દેવા જોઈએ. એ શા માટે ત્યાં પડી રહ્યા છે? એ બધા જયચંદો છે એવું લાગે છે મને તો. ટોટલ જયચંદો છે. તેમાં સૌથી મોટો જયચંદ આપણો બોલો જયરાજસિંહ જાડેજા ગોંડલ, એને જ આખું સમાજનું કોકડું ગૂંચવી નાખેલું છે. અને એ બધા જયચંદોએ પથારી ફેરવેલી છે. અને આ મોદી સાહેબને, અમિત શાહને કે તમે આ બધા આપણા જયચંદોને નાના નહીં ધારતા, એમની કિંમત બહુ મોટી છે. આપણે એમની સામે જબરદસ્ત લડવું પડશે. એટલે નક્કી કરો કે હું કરવું છે હવે. રૂપાલાની ટિકિટ રદ કરવું. રૂપાલાની ટિકિટ. મારું નામ રાજ ધરાભાઈ વિશાલસિંહ છે. હું તવરા નિવાસી છું. અમારા ગામમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની અગેન્સ્ટમાં અમે લોકોએ રેલી કાઢી છે. તો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાજપના કાર્યકર્તાઓ જે છે અમારા ગામમાં આવીને પ્રચાર કરી શકશે નહીં, અને જો પ્રચાર કરશે તો અમે એમનો વિરોધ કરશું. અને અમારા ગામના કોઈ પણ ભાજપના અગેન્સ્ટમાં જ આપશે, વોટિંગ મતદાન આપશે, ભાજપને કોઈ વોટ આપશે નહીં. હું યશપાલસિંહ મહેન્દ્રસિંહ ગોયલ, મુકામ તવરા.
અત્યારે જે પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે, ભારત દેશના ઇતિહાસમાં રાજપૂતોએ જે બલિદાન આપ્યું છે, જે ત્યાગ આપ્યો છે, 562 રજવાડા આપ્યા પછી પણ રાજપૂતોએ આ દિવસ જોવાના આવે તો એ શરમજનક બાબત કહેવાય. આટલા પીર નેતા રાજપૂત સમાજની બહેન બેટીઓ માટે આટલી અભદ્ર ટિપ્પણી કરવા છતાં બી છેલ્લા 10 દિવસથી ભાજપનું પેટનું પાણી હલતું નથી. તો આવનારા દિવસની અંદર જો આનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો રાજપૂતો અને ક્ષત્રાણીઓ આકરા પાણીએ રહેશે.